હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો ભાઈ 2 દિવસ ઘરે નહોતા, ફૂલ ખરાબ સ્થિતિ છે બેડરૂમની। તો અત્યારે આપણો બેડ પહેલાં સરખું કરી નાખી અને હું બહાર ગયો હતો એટલે બેગ પણ છે તો એને પણ અનબોક્સ કરીને પાછું આપણે કબટમાં મૂકી દઈએ। તો ચાલો આજથી શરૂઆત કરી દીધી છે બ્લોગની, તો એવો જ મને કન્ટિન્યુ સપોર્ટ કરજો ને જોતા રહેજો। બેડને જો આપણે બધું સેટ કરી દીધું, રૂમ પ્રોપરલી ડન। હવે આપણે ઝેડ પ્લસ સિક્યુરિટી જે છે બાલ્કની એને ખોલીને આપણે જરાક બહાર જોઈએ, તડકાનો જરાક શેક કરીએ કેમ કે ઠંડી વધારે જ છે। અને ભાઈ ઝેડ પ્લસ સિક્યુરિટી હો, આપણે હાથ તાળા ખોલવા પડે જવા માટે, પછી બાલ્કની ખુલે। ઓહો, સૂર્યદેવ તો બહુ વધારે જ ઉપર વયા ગયા, એનો મતલબ હું જ મોડો ઉઠ્યો હોઉં। અને ફૂલ તડકો અત્યારે છે, ઠંડી 2 દિવસ ત્યાં વધી છે, બાકી તો હતી નહીં કાંઈ। તો ચાલો આપણે આ નીચે જઈએ હવે, નકર હવે ચંપલ ને સામેણી ને એવું આવડે ઉઠાડો આપણે, એના કરતાં આપણે જ નીચે વયા જઈએ। ડન। હજી એક દરવાજો ખોલી વયા જાય। તો ભાઈ આપણે નીચે આવી ગયા અત્યારે, અને નીચે જરાક વધારે જ મોડા આવ્યા એવું મને લાગ્યું। હજી બહુ જાય કોઈ જોયો નથી મને। અને એક વસ્તુ દેખાડું તમને ગાઈસ, જો શું જો આમાં, જો આ જે આ ફ્લાવર્સ છે ને બધાને એક જ કલર કરી નાખ્યો, એટલે દેખાવામાં મસ્ત લાગે। અને હમણાં જ અમે નર્સરી ટાઈપ ખોલી લીધું। ના એવું કંઈ નથી, નર્સરી વર્સરી કંઈ ખુલ્લી નથી ફ્લાવર્સની। આ તો ફ્લાવર્સ સારા લાગે હોય તો, એટલે બધા અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ છે। જો આ ફ્લાવર આ બ્લેકિશ ટાઈપ ઉપર છે, હજી એક છે આ બ્લેકિશ ને વેલ્વેટ ટાઈપ ઉપર છે, અને આ બ્લેક ટાઈપ ઉપર છે। જો પછી એક આ હજી એક વેરાયટી છે, પછી આ તો કોમન ફૂલ આપણે બધાને ઘરે હશે જ। અને આ પણ બધાને ઘરે હશે જ। અને હા બાકી હવે ગુલાબનું સેક્શન અહીંથી આવે છે। આ છે આપણું દેશી ગુલાબ, યા ઇટ્સ ઇન્ડિયન। હવે વિદેશી ઇન્ડિયા બહારના ગુલાબી તમને બતાવી દઉં, આ ઇન્ડિયાનું જ છે। યસ ધીસ ઇઝ નોટ ઇન્ડિયન। પછી આ પણ ગુલાબ જ છે, પછી એમાં આવ્યું નથી કંઈ, કાલ સુધી તો હતા ગુલાબ, બધા ખરી જાય। જો આ બે એક આવ્યા, એટલે આ જરાક નાની એવી નર્સરી ટાઈપ છે। અને ફૂલ હોય ને તો મજા આવે, સવારમાં મસ્ત વ્યૂ હોય। અને હા આ એક જો મસ્ત ફૂલ છે, પર્સનલી મને આ બહુ ગમ્યા, પિંકિશ યલોઈશ વ્હાઇટિશ બધી મિક્સમાં। અને આ બધા ફૂલ, અને એક આ બતકવાળું, આમાં ફૂલ આવશે નાના નાના, હજી લગાવ્યું છે એ પ્લાન્ટ। અને આપણા પ્રિય મહાદેવ આજે, હા આજે તો પહેલો શ્રાવણ છે 2026નો સોમવાર, સોરી શ્રાવણ નહીં, પહેલો સોમવાર। આજે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો, એટલે 2025 જેવું ગયું એવું ભૂલી જવાનું। હવે આપણે આવી ગયા 2026માં, તો 26ને યાદ રાખો, અને આગળ શું શું થાય 26માં એ જ જોવાનું। હવે વી હોપ સારું જ થાય બધું। અને ફૂલ પવન છે ભાઈ અત્યારે, તડકો ખાલી દેખાતો હોય છે, બાકી એટલો કંઈ ખાસ તડકો છે નહીં અમને। હા હજી એક નવીન મારા ઘરમાં કર્યું, એક આ તુલસી માતા આ સાઈડ ફેસ કરીને, અને આમાં રોજ દીવો કરવાનો।
શિયાળાની આપણી વસ્તુ બતાવું. હમણાં તો હરિયાળી છે હો. અને આ રીંગણા, શિયાળામાં જ રીંગણા ખાવાની મજા આવે, રાઈટ? ઓળો રોટલો કોના કોના ઘરે બને કોમેન્ટ કરજો. મારા ઘરે તો 4 દીએ તો એકવાર બની જ ગયો, અઠવાડિયામાં 2-3 વાર હોય જ. હવે એ દેખો, જીવતું જાગતું સબૂત રીંગણા હોવાનું. આવા તો આ જરાક બગડેલ વેટાવાર હોય છે એટલે નથી રાખ્યું. વગર આમ ઉડતા ન હોય ગાઈસ. અને સન બાથ લેવાની તો સવારમાં જ મજા આવે, પણ બપોરે મજા જ આવે. મારા જેવા જે બપોરે ઉઠે ને ગમે ત્યાં સન બાથનું કયો મજા જ આવતી હોય. જો ભાઈ હમણાં ટૂંક જ સમયમાં આપણું મસ્ત સનસેટ થવાનું છે. હજી સન તેમ તો ઉપર છે, તો થોડીક વારમાં સનસેટ થઈ જાય છે. તો જો અત્યારે તો અહીંયા આવ્યો કે જોઉં છું. હમણાં હું ઘરે થોડોક બીમાર હતો ને, તો નારિયેળ પાણી રોજ પીવાનું થતું. તો અહીંયા નારિયેળી છે, તો મેં કીધું જોઉં કે આમાં નારિયેળીમાં નારિયેળ આવ્યા પાછા કે નહીં. તો હમણાં થોડાક દિવસમાં પાછો વયો જઈશ અમદાવાદ. તો એ પેલા નારિયેળ પીતા જાય ને આપણે, અહીંયાથી તો ન દેખાણું, બહાર જઈને જોઈ લઈએ. અને હા, ઠંડી તમારે ત્યાં કેટલી પડે છે એ જરાક મને જાણીને કહેજો. કેમ કે અમારે ડિસેમ્બર આખો વયો ગયો, જાન્યુઆરીના જે 2 દી પડી ત્યાં ઠંડી જેવું લાગ્યું. બાકી ઠંડી વંડી છે નહીં અહીંયા. જો ભાઈ નારિયેળ એમ તો આવ્યા છે, પણ નાના નાના બહુ છે, મોટા નથી. સો થોડાક મોટા થઈ જાય તો આપણે કાઢી શકીએ. તો ઠંડી તમારે ત્યાં કેવી છે મને જરાક જાણીને કહેજો. અને હા, બાકી કાલે જેમ મેં કીધું હતું કે આજે હું વ્લોગ મૂકીશ, તો હમણાં થોડાક જ ટાઈમમાં અત્યારે વ્લોગ એડિટ કરીને મૂકી જ દઉં છું. કાલ પણ ટ્રાય કરીશ કે ટાઈમે હું મારો વ્લોગ મૂકું. અને જો ભાઈ અત્યારે અમે ખેતરમાં જીરું વાવ્યું છે. એ અહીંયા સુધી જીરું છે ને વहाँ ઓલું દેખાય છે ત્યાં ઘઉં વાવ્યા. अनाज भी तो चाहिए ना यार खाने के लिए. તો ત્યાં ઘઉં વાવ્યા. અને મારું ઘર તો તમે જોયેલું જ છે. બાકી ચીકુમાં ચીકુ વધારે, ચીકુડીમાં ચીકુ આવ્યા છે. જો કોઈને ખાવા હોય તો પૂગી જજો. વધારે ચીકુ આવ્યા. એ જેના ઘરમાં જે વસ્તુ હોય ને એ ન જ ભાવતી હોય. અમારા ઘરમાં ચીકુડી છે, કોઈ અડતું નથી. થોડાક દી ખાય પછી એમને પડ્યા છે, તો કોઈને ખાવા હોય તો આવી જજો. બાકી હર હર મહાદેવ. પાછા મળશું આપણે કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું આ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક પણ કરજો અને ફૂલ વિડીયો જોજો. અને રેગ્યુલર હવે ટ્રાય કરીશ કે વિડીયો આવે ને આવે. બાય.